નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। ગુજરાતની લોકસભાની જો વાત કરીએ તો ભરૂચની જે સીટ છે તેમાં ઘણા ઉતાર ચઢાવ આવતા રહે છે। એવા જ સમયે અહીંયા મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી જીતીને આવે છે અને સામે જ આ ઇલેક્શન એવું છે ચૂંટણીમાં જ્યારે મનસુખભાઈ વસાવાની સામે પણ ચેતર વસાવાને ઉતારવામાં આવ્યા છે। ચેતર વસાવા પાછલી વિધાનસભાના જે ધારાસભ્ય છે ચૂંટાઈને આવ્યા છે। આ સમયે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાએ મહિલાઓ સાથે એક મીટિંગ અને સભાનું આયોજન કર્યું છે। શું છે આ મુખ્ય કારણ અને સાહેબ કઈ રીતના જોઈ રહ્યો છો કે આ ચૂંટણીઓમાં મનસુખ વસાવાની જે ચિંતા છે ચેતર વસાવાએ વધારી છે એવું કંઈક કહેવામાં આવી રહ્યું છે જનતા દ્વારા? ના ના, ચૈતર વસાવા અમારી ક્યાં ચિંતા વધારે। અમે ચૈતર વસાવાને પોઝિટિવ રીતના લઈએ છીએ, નેગેટિવ રીતના પણ નહીં। જે ચૂંટણીમાં કોઈ પણ ચૂંટણીમાં સામે જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર હોય એને અપક્ષનો હોય કે નેશનલ પાર્ટીનો હોય કે પ્રાદેશિક પાર્ટીનો હોય, એ ઉમેદવાર છે, એ એનું કામ કરે, અમારું કામ કરે। અમારી ગુજરાતમાં ઘણા સમયથી સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, મોદી સરકાર છે, મોદીની ગેરંટીવાળી બધી યોજના છે એ લોકો સુધી અમે પહોંચાડી છે। ના ચૂંટણીના સમયે લોકોને અમે યાદ દેવડાવે છે કે રાજ્ય સરકારે આટલા કામો કર્યા છે, ભારત સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આટલા કામો કર્યા છે। દેશની સુરક્ષા, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા અને દેશનો જે પ્રકારે આર્થિક રીતે પણ જે વિકાસ થઈ રહ્યો છે એ દરેક વ્યક્તિને જ્યાં જ્યાં જેવા મતદારો તે રીતના લોકોને અમે કહીએ છીએ। આજે અહીંયા ડેડિયાપાડામાં મહિલા સંમેલન હતું ભાજપના મહિલા બહેનોનો, ડેડિયાપાડા સાગબારા તાલુકાનો। તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દરેક ક્ષેત્રમાં મહિલાઓને પણ આગળ લાવવાની વાત કરે છે। સરકારી નોકરી હોય કે પછી મહિલા સશક્તિકરણના કાર્યક્રમ, નારી બંધનના કાર્યક્રમ ચલાવે છે। તો સ્વાભાવિક છે કે ચૂંટણીનો માહોલ છે, તો ચૂંટણીમાં પણ મહિલાઓ તેટલું તેમને સમજણ હોય કે ભાઈ ચૂંટણી શું છે, કઈ રીતના ચૂંટણીઓ થાય છે। અને કેટલીક જગ્યાએ ઘણી વખત હમણાં તો બધા જ બહેનોને ખબર પડે છે કે કેટલાક વખત બહેનોને ખબર બી ના પડે કે આહારની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી શું, લોકસભાની ચૂંટણી શું મહત્ત્વ। તો એ આ બધા બહેનોને માધ્યમથી તમે એમને ખબર પાડો છો કે શું ચાલી રહ્યું? બસ એ રીતના, એટલે મહિલા પણ પોઝિટિવ રીતના એમનો જે મતદાનનો ઉપયોગ કરે એ આજે બધા બહેનોની અપીલ કરી। અને એ પણ કીધું કે નરેન્દ્રભાઈ મોદી મહિલાના ઉત્થાન માટે, વિકાસ માટે ખૂબ ચિંતિત છે। તો તમે પણ સરકાર તો આટલી બધી યોજના કરે, પણ આપણે પોતે પણ આગળ આવવું છે। એટલે મેં કીધું કે આપણે બાળકોને આપણે જ ભણાવવું પડે, બાળકોને સારા સંસ્કાર આપવો પડે કે સરકારી નોકરી અથવા તો પ્રાઇવેટ નોકરી જે પણ કંઈક એને જે ક્ષેત્રમાં જેની ક્ષમતા પ્રમાણે એ નોકરીમાં જઈ શકે, એ રીતના બધી વાતો કરી આજે। અહીંની જનતા જ્યારે કાલે અહીંયા રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી આવ્યા એ સમયે એમણે કીધું કે મોદીની બોખલાટો વધી ગઈ છે। 2 ચરણના જે ચુનાવો જોયા તેમાં તેમની આંકડાઓમાં કંઈક ઓછું લાગી રહ્યું છે અને નરેન્દ્ર મોદીની એ જ ગભરાટ અને બોખલાટ સામે આવી રહી છે કે હવે તે હિન્દુ મુસ્લિમ પર પણ વાત કરી રહ્યા છે, ઘૂસપેઠિયા પર પણ વાત કરી રહ્યા છે અને જે શબ્દ ના બોલવા જોઈએ પ્રધાનમંત્રી તરીકે તે બોલી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ભાજપનો ડર હવે સામે આવી રહ્યો છે અને 400 પારનો વાતો પણ હવે તે લોકોએ બંધ કરી દીધી છે। જો બહુ સ્પષ્ટ વાત છે, ઇતિહાસ સાક્ષી છે કે આ ગુજરાતના આખા દેશની અંદર કેવા લોકોનું માફિયા લોકોનું સામ્રાજ્ય ચાલતું હતું, નિર્દોષ લોકોને કોણ રંજાડતા હતા, એ બધા જગતને, દુનિયાને બધાને ખબર છે, લોકોને ખબર છે। પણ એમાંથી જો ગુજરાતને અને દેશને બહાર કાઢ્યા હોય, શાંતિને સુરક્ષા પૂરી પાડી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારમાં તો આજે આમ આદમી પાર્ટીના નેતાઓ એટલા નીચલા સ્તર પર ગયા છે કે જે એ પોતે હારવાના છે અને હારવાના કારણે જ આ લોકો જેમ પાવે તેમ બોલે છે, ગમે તેમ બફાટ કરે છે। આજે ક્યાં નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ અને ક્યાં તમે ઇનબિન મત્સર બરાબર છે। આ ચૈતર વસાવા કે ઇમરાન પ્રતાપગઢી એ નરેન્દ્રભાઈ મોદીને આગળ મત્સર બરાબર છે। એ આવનારા સમયમાં કંઈક કચડાઈ જશે ને તો ખબર બી ના પડે। મોદીને એ જેટલી એટલી પ્રતિભા છે કે આખો દેશને, આખા વિશ્વના લોકો એને સન્માનથી એને ઇજ્જત કરે છે। હું તો કહું વિરોધ પક્ષના મોટા નેતાઓ પણ એનું સન્માન કરે છે। આ તો ઇનબિનથી આજકાલના એમને રાજકારણનું ખબર નથી, એ નાદાન માણસો છે, ના સમજ લોકો છે, એટલે આ બેફામ બોલે છે। મોદી છે ભાઈ।
અને અહીંની જનતા પણ એવું કહી રહી છે કે પાછલા દિવસોમાં મનસુખભાઈ વસાવાની વિડીયો પણ એવી વાયરલ થઈ છે કે અમે હારી રહ્યા છે અને તે બહુ ગુસ્સાહિત સભાઓમાં હતા અને એવા સમયે તેમની વિડીયો વાયરલ થઈ હતી. તો ત્યાં બીજી બાજુ એવો જનતાનો આરોપ છે કે એક બહેને પાણી માંગવાનું કહ્યું હતું ને એવા સમયે સાહેબે તેમને સસ્પેન્ડ કરાવ્યા છે. તો એ બધા આરોપો લાગ્યા છે મનસુખભાઈ પર, તો એ ખોટા છે કે કઈ રીતના જોઈ રહ્યા છો તમે? આ તદ્દન ખોટી વાત છે. મારી સામે લાવો કોઈ બેને મારી પાસે પાણી માંગ્યું હોય ને એને ઉતારી પાડ્યા હોય, લાવો મારી સામે લાવો. આ તદ્દન ખોટી આવી હંબક જ વાતો ચલવે છે. હું તો આ વાત તમે કહો, તમારા માધ્યમથી મને ખબર પડે. કોઈ બેને મારી પાસે પાણી માંગણી જ નથી કરી. હા, આ તદ્દન ખોટી વાત છે ને અને એ બેનને હું શું કામ સસ્પેન્ડ કરાવું? એ તો કે ટીચર હતા ને એમને સસ્પેન્ડ કરાયા. ના ભાઈ, આ તદ્દન ખોટી વાત. હું જાણતો જ નથી ને આ બાબતની વાત. અને કોઈ એવી વિડીયો વાયરલ થઈ હોય કે ત્યાં તમે હારતા હોય તેવી વિડીયો લોકોના, તમારા કાર્યકર્તાઓ સાથે કોઈ વાતચીત ચાલતી હોય અને તમે એવું કીધું હોય કે ભાઈ આ વખતે આપણે અહીંયા હારી રહ્યા છે? હારવાનો સવાલ જ નથી. 7 વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટી ડંકી કી ચોટ પર જીતવાની સાથે 7 વિધાનસભા, 7માંથી 6 તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. આ ડેડિયાપાડા પણ જીતવાના છે. કોઈ તાકાત નથી આમ આદમી પાર્ટીવાળા ગમે તેની સાથે ગઠબંધન કરે ને. હું આ જ ત્રેવડથી વાત કરું છું. નમાલી ભાષામાં વાત જ નથી કરતો, હારવાની કોઈ વાત જ નથી કરતો. છાતી ઠોકીને કે અમે જીતવાના છે. સર, એક આખરી સવાલ. હવે ભરૂચથી જ બહુ નજીક સુરત છે ને ત્યાંના લોકોનો એ દુઃખ છે કે અમારી પાસેથી લોકશાહીનો જે પર્વ છે તેનો અમને અધિકાર મળ્યો નથી ને ડાયરેક્ટ ત્યાં સાંસદ આપી દેવામાં આવ્યો. તો ત્યાંની જનતાને ક્યાંક ને ક્યાંક દુઃખ છે. કેવી રીતના જોઈ? ભાઈ સુરતના મતદારોને પૂછો, એમાં તો હું શું કમાય? મેં તો ભરૂચની વાત કરું. સુરતના લોકો જાણે. સુરતનું જે ઘટના ઘટી ત્યાંના મતદારોને પૂછો. ત્યાંના જે લોકો જે વિરોધ પક્ષમાં એ જવાબ આપે. આનો જવાબદાર કોણ છે? સર, હવે આખરી સવાલ કે 400 પારની જ્યારે વાત ચાલતી હોય તેવા સમયે તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે 400 પાર આ વખતે ભારતીય જનતા પાર્ટીનો સર જે વચન છે એ પૂરો થવાનો છે કે પછી તેમાં ક્યાંક આગીપાછી સીટો થવાની છે? કોઈ આગી પાછી સીટો નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એ કીધું છે કે અમે આટલી સીટો લાવીશું. ગયા વખત પણ વિધાનસભામાં કહ્યું ને અમે આટલી સીટો જીતીશું. ગયા વખતે પણ એવું કીધું અમે લોકસભાને 26 જીતીશું. જીત્યા કે નહીં જીત્યા? આ વખતે પણ એમ કે 26 જીતીશું અને 5 લાખના માર્જિનથી જીતીશું અને 400 પાર થઈશું. કારણ કે એ પ્રકારનું દેશનું વાતાવરણ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પ્રકારના લોકોના કામો કર્યા છે. દેશ મનમોહનસિંહના સમયમાં ખાડામાં ગયો હતો. એ ખાડામાંથી બહાર કાઢ્યો છે અને દેશને વિકાસની ગતિ આપી છે. આખું ગુજરાત જાણે છે, આખું દેશ જાણે છે. એટલે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડી બધું જ, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વેથી માંડીને બધું જ ગરીબ માટે પણ. આ તો મોટા તમે ગામો વાત કરી, પણ ગરીબને મફત અનાજ, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, નાના ખેડૂતના ખાતામાં 6000 જમા કરો. આવું કોણ કરે? અને આજે આખા દેશની અંદર આના કારણે, આ મોદીની ગેરંટીવાળી યોજનાના કારણે આજે જનતા ભાજપની સાથે છે ને. એટલે એ વિશ્વાસ સાથે કરેલા કામોના આધારે અમે કહીએ છીએ કે 400 પાર થઈશું અને ગુજરાતમાં પણ 26 લોકસભા અમે જીતીશું. એક તો બિનહરીફ થઈ ગઈ અને 5 લાખના માર્જિનથી અમે જીતીશું. સર, એક આખરી અપીલ હવે તમારા માધ્યમથી અમારા માધ્યમથી તમે કહી શકો. ગરમી બહુ છે. ચુનાવના દિવસે 7 મે જ્યારે ચુનાવ થવાના છે તો જનતાને શું મેસેજ આપશો કે કેવી રીતના તે લોકો વહેલા નીકળી જાય અને વધુમાં વધુ મતદાન થાય તેવી કોઈક અપીલ તમારે? જો તમામ મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે સખત ગરમી છે અને આ ગરમીમાં કોઈક નાગરિક, કોઈ મતદાર ને કોઈક નુકસાન ન થાય, કોઈ બીમાર ના થાય, એના કારણે વહેલી સવારે ઠંડા પોરે વહેલામાં વહેલા 11-12 વાગ્યા સુધીમાં મતદાન બધાએ કરી દેવું જોઈએ. સામૂહિક રીતના નીકળવું જોઈએ અને આસપાસના લોકોને પણ સાથે લઈને તમે જાઓ કે ચાલો મતદાન કરવા. અને એક શાંતિના માહોલમાં ઠંડા પહોર સવારના પહોરમાં બધા મતદાન કરે. મતદાન પર્વને એક ઉત્સવ તરીકે ઉજવે. એ રાષ્ટ્ર નિર્માણ માટેની આ લોકસભાની ચૂંટણી છે. ભારતને એક પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટેની આ લોકસભાની ચૂંટણી છે. સાચા અર્થમાં દેશનો એક સર્વાંગી વિકાસ કરવા માટે આની ચૂંટણી છે. તો બધા જ મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે બધા જ તમારો કિંમતી મત આપ જેને આપવા ઈચ્છતા હોય, જેના આપણા માટે પ્રેમ હોય, જે આપને યોગ્ય લાગે કે આ લોકો ભાજપનું, આ લોકો દેશનું ભલું કરી શકે, એવા લોકોને તમે મતદાન કરી શકો છો. જી, ચોક્કસથી. તો આ હતા મનસુખ વસાવા, જેમણે અમારી સાથે વાત કરી અને તેમનું એ પણ કહેવું છે
સાફ સાફ કે જ્યારે ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હર હંમેશ આગળ રહી છે અને નરેન્દ્ર મોદી ગુજરાતની સાથે સાથે હવે દેશની વિકાસની પણ ગાથાને આગળ વધાવી છે તેવી જ જે અહીંની સાબિતી આપતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ગુજરાતના ને ભારતના એવા ઘણા કામો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી તે સક્ષમ થયા છે અને જનતા તે વિકાસના કામોને લઈને યુવાઓના રોજગારને લઈને અને મહિલાઓને જે રાંધણ ગેસથી સાથે સાથે ઘર સુધી અનાજ પહોંચાડ્યા છે તેવા બધા કામો છે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીને એ જ ગેરંટી જે છે નરેન્દ્ર મોદીની એ કામ લાગવાની છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને જ બહુમતીથી જે જનતા છે ગુજરાતની નહીં પરંતુ ભારતભરની જનતા ભારતીય જનતા પાર્ટીને ચૂંટાવીને લાવશે તેવું મનસુખભાઈ વસાવાનું મત છે અને હવે આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે 7 તારીખે જ્યારે ચૂંટણીઓ થવાની છે બહુ ગરમીનો પ્રકોપ હશે તેવા સમયે મનસુખભાઈએ લોકોને અપીલ પણ કરી છે કે વહેલા સમયે નીકળી જાય અને જેને પણ મતદાન કરવું હોય તેને મતદાન કરે પરંતુ મોટી સંખ્યામાં લોકો બહાર નીકળે અને પોતાનું મત આપે. તો આવા જ હવે બીજા જિલ્લા અને રાજ્યોના સમાચારને જોવા માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાને જોતા રહો. ધન્યવાદ.